सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 9। श्लोक नंबर 9। श्री भगवानुवाच अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यसक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यथात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाद् विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेषात् सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः शमी। भगवान श्री कृष्णचंद्र કેટલીક સદ્ગુણ સંપત્તિ કે જે મહાપુરુષોમાં જ્ઞાની ભક્તમાં સહજ જોવામાં આવે છે અને એને સાધકે પોતાના જીવનમાં આત્મસાત કરવાની છે। ઘણા બધા ગુણો ભગવાન દર્શાવે છે। એ બધા ગુણોને જીવનમાં લાવવા માટે સર્વની પાછળ એક જ ઉપાય છે, યોગ્ય સમજદારી। ભગવાન કૃષ્ણ આપણને પરિસ્થિતિને એક અલગ દ્રષ્ટિકોણથી જોતા શીખવે છે। જન્મો જન્મના અભ્યાસથી
આપણી બુદ્ધિમાં એક ગરેડ પડી ગઈ હોય છે, જેના પરિણામે દરેક પરિસ્થિતિનું મૂલ્યાંકન આપણે એ પરાપૂર્વના જે સંસ્કારો છે એના થકી જ કરતા હોઈએ છીએ. પણ ગીતાજીનો સ્વાધ્યાય, ભગવાન કૃષ્ણના શબ્દ મને મારું એંગલ ચેન્જ કરતા શીખવાડે છે. પરિસ્થિતિને આ રીતે જોઈ શકાય અને એ જ પરિસ્થિતિને આ બીજા દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય. એક દ્રષ્ટિકોણથી જોવામાં કષ્ટ છે, દુઃખ છે, પીડા છે, રાગ દ્વેષની અભિવૃદ્ધિ થાય છે. બીજા દ્રષ્ટિકોણથી જોવામાં મન શાંત રહે છે, અંતરમાં શુદ્ધિ, સુખ, પ્રસન્નતાનો જ અનુભવ થાય છે. તો આ બંને એંગલ માત્ર અલગ અલગ છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, એને કેવી રીતે જોવી, એ આ ગીતા સ્વાધ્યાય કે સત્સંગ થકી શીખવાની મહત્વની વસ્તુ છે. અહીંયા કોઈ જટાપટ કંઈ થઈ જાય, માથે હાથ મૂકવાથી થઈ જાય, પીઠ થાબડવાથી થઈ જાય, કે પછી તમને કહેવામાં આવે કે 5 દીવા કરજો કે આટલું આમ કરજો, એનાથી આ બધું થઈ જાય, એવું થવાનું નથી. અહીંયા કેવલ સમજદારીથી કામ લેવાનું છે. મારે પોતાએ જોતા શીખવાનું છે. જેવી રીતે ભગવાને અર્જુનને શીખવાડ્યું. અર્જુનની સમસ્યા હતી જ, પ્રારંભ જ વિષાદ યોગથી થાય છે. અર્જુન વિષાદમાં હતા, શોકમાં હતા, અને એ જ અર્જુનને ભગવાને એક અલગ દ્રષ્ટિકોણથી આ જ પરિસ્થિતિને જોતા શીખવ્યું, જેના પરિણામે અર્જુન અંતે કહેશે નષ્ટો મોહ, કહેશે મારો મોહ નષ્ટ થઈ ગયો. તો આ શેના કારણે થયું? ભગવાને કોઈ ચમત્કાર કરેલો નથી. અર્જુન પર હાથ મૂકીને કંઈ કીધું નથી કે હવે તારી બુદ્ધિ ફરી જાય, એવું કંઈ ભગવાને કહ્યું નથી. પણ ભગવાને શું કર્યું? માત્ર એને સમજદારી આપેલી છે. પરિસ્થિતિને જોવાનો યોગ્ય એક દ્રષ્ટિકોણ આપ્યો, એક જ્ઞાન આપ્યું કે આવી રીતે આને જોવાનું છે. તારે તારા જીવનનું મૂલ્યાંકન, તારા કર્તવ્યોનું મૂલ્યાંકન, આ બધા ગુણો જે છે એનું મૂલ્યાંકન, તારા લક્ષ્યનું મૂલ્યાંકન, એ લક્ષ્યને માટે કેવી રીતે તું આગળ વધી શકે, સાધન શું હોઈ શકે, જે પણ કર્તવ્ય કર્મ છે એ કર્તવ્ય કર્મને પરમ લક્ષ્યની પ્રાપ્તિ માટે કેવી રીતે સાધન બનાવવું, કર્મને કર્મયોગ કેવી રીતે બનાવવું, ભગવાનની સાથે કેવી રીતે જોડાવવું, આત્મજ્ઞાન શું છે, તારું વાસ્તવિક સ્વરૂપ શું છે, આ બધું ભગવાને સમજાવ્યું. જેના પરિણામે અંતે અર્જુનનો મોહ દૂર થયો, શોક દૂર થયો, અને પહેલા જેવા અર્જુન હતા ઉત્સાહથી યુક્ત, એવા જ અર્જુન ફરી પાછા થઈ ગયા. તો આવી રીતે ગીતા કે અન્ય કોઈ પણ સ્વાધ્યાય, ઉપનિષદ સ્વાધ્યાય કે ભાગવત કથા, રામાયણ જે કંઈ પણ છે, એ મને શું શીખવે છે કે એક એંગલ ચેન્જ કરતા શીખવે છે. અને એંગલ ચેન્જ કરતા આવડી જાય તો શું થાય કે જીવનની જે કંઈ પણ પરિસ્થિતિઓ, સમસ્યાઓ જે છે એની સાથે હું એડજસ્ટ થતો જાઉં. જેવી રીતે ગાડીની જેમ જેમ સ્પીડ વધે એમ ગિયર બદલવા પડે, એને એની સાથે મેચ કરવું પડે. એ એક ગિયરમાં જ, ફર્સ્ટ ગિયરમાં જ પછી 80 કિલોમીટરની ઝડપે ના જઈ શકે, તો એને બદલવું પડે. જેવી રીતે ગિયર બદલવું પડે, એવી જ રીતે જીવનની ગાડીમાં પણ આ એંગલ રૂપી ગિયર બદલવું પડે. એવી રીતે એને જોતા શીખવું પડે કે હવે આના પર નહીં ચાલે, હવે એક અલગ દ્રષ્ટિકોણથી હું એને મૂલવું તો એનો વધારે લાભ હું લઈ શકું. અને એવું એડજસ્ટમેન્ટ કરતા જો હું ના શીખું તો આ સાધનનો કોઈ ઉપયોગ રહેતો નથી. જેવી રીતે ગાડીને એવી રીતે ચલાવતા ના શીખો અને એક જ ગિયરમાં ચલાવ્યા કરો તો એ ગાડી ગમે એવી સારી હોય તો કામ નહીં આવે, એ ડચકા જ ખાતી રહેશે અને અંતે ખરાબ થશે. એવી જ રીતે આ મનુષ્ય જીવન, મનુષ્ય દેહ, આ બધું શું છે? એક ગાડી છે.
એને પણ યોગ્ય રીતે ચલાવતા શીખવું પડે, એમાં પણ ગિયર ચેન્જ કરતા રહેવું પડે. અને આ ગિયર ચેન્જ કરવા એ જ શું છે, એંગલ ચેન્જ કરવા. અને એના આધારે હું ભગવત પ્રાપ્તિ તરફ કે સુખ શાંતિ તરફ વધારે ઝડપથી હું આગળ વધી શકું. તો ભગવાન જે કંઈ પણ ઉપદેશ આપે છે એ ઉપદેશનું તાત્પર્ય શું છે, પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરો. અને યોગ્ય મૂલ્યાંકનનો અર્થ શું? યોગ્ય મૂલ્યાંકનનો અર્થ છે પરિસ્થિતિને એવી રીતે જુઓ કે જેથી કરીને તમારા મનની શાંતિ જળવાઈ રહે, તમારા જીવનમાં ઉન્નતિ પણ થઈ શકે, ભગવત પ્રાપ્તિ તરફ તમે આગળ વધી શકો, ધર્મ તરફ આગળ વધી શકો, સ્વયંને પણ પીડા ઓછી થાય, અન્યને પણ પીડા ન આપો. આ બધી રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું એને શું કહેવાય? યોગ્ય મૂલ્યાંકન કર્યું કહેવાય. ભગવાન અહીંયા એ જ શીખવાડે છે. અને એટલા માટે જ ભગવાન આ બધા ગુણોનું પણ નિરૂપણ કરે છે. આપણને બધાને એવું લાગતું હોય કે રાગ દ્વેષ તો બહુ સહજ છે, જીવનમાં આ તો થાય જ ને, આ તો કરવાના જ હોય, આવું તો બધાને થાય. પણ ભગવાન એક અલગ દ્રષ્ટિકોણ કહેશે કે ના, આદર્શ શું છે? અદ્વેષ્ટા સર્વભૂતાનામ, સર્વભૂતો પ્રત્યે દ્વેષનો અભાવ રાખવો, નિર્દોષ રહેવું, દ્વેષ રહિત રહેવું, એ જ આદર્શ જીવન છે. અનેક પ્રકારે જીવનના અનુભવો થાય અને એ અનુભવના આધારે સંભવશે કે ક્યાંક હું દ્વેષ અંતરમાં ધારણ કરી લઉં. પણ ભગવાન કહેશે એક ભક્તને માટે એ કોઈ રીતે કલ્યાણકારી નથી, જિજ્ઞાસુને માટે કલ્યાણકારી નથી. અને સંપૂર્ણ દ્વેષ રહિત થવું એ સંભવ છે, મહાપુરુષોને માટે એ સહજ છે. એ જ શું બતાવે છે કે એ સ્થિતિને પ્રાપ્ત કરવી સંભવ છે. ભગવાન કોઈ અસંભવ વાત કરતા નથી, એ પ્રાપ્ત કરી શકાય એવું જ છે. અને એને જ ભગવાન આદર્શ તરીકે અહીંયા દર્શાવે છે. તો સર્વપ્રથમ ભગવાને કહ્યું કે જે જ્ઞાની છે, ભક્ત છે, મહાપુરુષ છે, એના માટે આ કેવું છે? સહજ છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ. આવું કહી અને ભગવાન સૂચિત કરે છે કે દ્વેષ કોઈ પણ રીતે જસ્ટિફાય કરી શકાય એવું નથી. હું કહું કે આમ કરે પછી મને એના પ્રત્યે દ્વેષ જ થાય ને, આવું કરે પછી ક્રોધ જ આવે ને, તો એવું ભગવાન કહેશે કે ના, એ જરા પણ એલાવ નથી. સર્વભૂતાનામ અદ્વેષ્ટા. તમારો ઉપકાર કરનાર હોય કે અપકાર કરનાર હોય, તમને મદદ કરનાર હોય કે નુકસાન કરનાર હોય, અંતરમાં દ્વેષ ધારણ કરવો કોઈ પણ સ્થિતિમાં યોગ્ય નથી. કારણ કે ભક્ત કે જિજ્ઞાસુ પોતાના અંતરમાં જો દ્વેષને ધારણ કરશે તો એ ઈશ્વરથી વિમુખ જ થવાનો છે, પોતાના લક્ષ્યથી વિમુખ જ થવાનો છે. કોઈ પણ દ્વેષ એને ક્યારેય પણ લક્ષ્યની નજીક લઈ જનારો બનવાનો નથી. એ સમય અને શક્તિની બરબાદી જ કરનારો છે. એટલા માટે ભગવાન કહેશે કે આ કોઈ પણ પરિસ્થિતિમાં એ સ્વીકાર્ય નથી. અને એટલા માટે સાધકે, ભક્તે, અધ્યાત્મ માર્ગના પથિકે હંમેશા સજાગ રહેવા જેવું છે. અંતરમાં કોઈના પણ પ્રત્યે લેશ માત્ર પણ કુભાવ, દ્વેષ, પર અહિતની કોઈ પણ પ્રકારની ભાવના ક્યારેય પણ અંતરમાં ન આવે, બલ્કિ સર્વ પ્રત્યે પ્રેમ જ હું પ્રગટ કરું, સર્વને સુખ શાંતિ પ્રદાન કરું, એ જ લક્ષ્ય હોવું જોઈએ. અને જગતનો નિયમ છે, તમે જે આપો એ ફરી પાછું મળે. તો પ્રેમ પ્રદાન કરશો તો પ્રેમ મળશે, દ્વેષ ધારણ કરશો તો સામે બીજો પણ દ્વેષ કરનારો સામે મળી રહેશે. તો સાધક કે ભક્ત જે છે એને હંમેશા પોતાના અંતરની શાંતિ જાળવવી સૌથી મહત્વની છે. અને ક્યારે જળવાય? જ્યારે એ દ્વેષ રહિત હોય. આગળ ભગવાન બીજો ગુણ દર્શાવતા કહે છે કે આ મહાપુરુષ કેવા હોય? કે છે મૈત્ર. મૈત્ર એનો અર્થ છે જે સર્વના મિત્ર બની રહે છે, સર્વને માટે એ મિત્ર ભાવ ધારણ કરે છે.
મિત્ર હોવું એનો અર્થ શું? મિત્ર હંમેશા હિત બતાવે છે, હંમેશા ગુણોનું પ્રગટીકરણ કરે છે, હંમેશા મારા ક્ષેમની ચિંતા કરે છે. તો ભગવાન જે મૈત્ર શબ્દ કહેશે એને જ શાસ્ત્રમાં સુહૃદ શબ્દથી પણ કહેવામાં આવે છે. ભગવાન સ્વયંને પણ સુહૃદ શબ્દથી કહે છે, સુહૃદમ સર્વભૂતાનામ. સર્વભૂતો પ્રત્યે કહેવું છું સુહૃદ. સુહૃદનો અર્થ શું થાય? પ્રત્યુપકાર અપેક્ષા વિના જે હંમેશા મદદ કરતો રહે, યાને એની મદદની પાછળ કોઈ હિસાબ હોતો નથી. પ્રતિ ઉપકારની અપેક્ષા વિના, યાને હું એને મદદ આજે કરું તો એ ભવિષ્યમાં મને મદદ કરશે, આવો કોઈ હિસાબ હોતો નથી. પોતાના તરફથી કેવળ જે કરવાનું છે કરતો રહેશે, સામેથી કોઈ અપેક્ષા રાખતો નથી. તો એને શું કહેવાય? સુહૃદ કહેવાય. અને એને જ ભગવાન અહીંયા મૈત્ર શબ્દથી કહે છે. મહાપુરુષ સંતો કેવા હોય છે? તો કે હંમેશા મિત્રવત રહેશે. મિત્રવત રહેશે એનો અર્થ એક તો પ્રેમ સાથે રહેશે અને બીજું હંમેશા હિતની ચિંતા કરે છે. જેવી રીતે મિત્ર મિત્રના હિત માટે, એના સારા માટે હંમેશા એ વિચાર કરે, એવી જ રીતે મહાપુરુષો જે છે એ પણ કેવા છે? મૈત્ર, યાને મૈત્રી ભાવથી યુક્ત છે. શાસ્ત્રમાં પણ કહે છે કે હંમેશા નજર કેવી રાખવી જોઈએ? તો કહે છે મૈત્રા ભિન્નેન ચક્ષુષા અર્હયે દાનમાનાભ્યામ. ભાગવતમાં કહે છે કે હંમેશા સર્વ જીવોમાં ઈશ્વરનું દર્શન કરી અને અર્હયે દાનમાનાભ્યામ, કંઈ દાન આપી, કંઈ માન આપી અને ભગવાનની એ અર્હાય અને પૂજા કરો. અને દ્રષ્ટિ કેવી રાખવાની? મૈત્રા ભિન્નેન ચક્ષુષા, યાને મિત્ર ભાવથી ભરેલા ચક્ષુથી, દ્રષ્ટિથી હંમેશા બધા ભૂતોને જુઓ, બધા જ જીવો જે છે એમાં મૈત્રી ભાવથી જુઓ. આવો મૈત્રી ભાવ એ એટલો સરળ નથી. સરળ નથી છતાં પણ ભગવાન કહે છે. એનો અર્થ શું? એ પ્રયત્નપૂર્વક પણ કેળવવા જેવો છે. સહજ તો નથી. સાધકને માટે, ભક્તને માટે કંઈ જ સહજ નથી. પણ જે સહજ નથી એ હંમેશા પ્રયત્ન સાધ્ય પણ હોય છે. એટલા માટે જ ભગવાન એનો ઉપદેશ આપે. અસંભવ વસ્તુનો તો ઉપદેશ આપવાના નથી. તો મૈત્રી ભાવ પણ હંમેશા પ્રયત્નપૂર્વક કેળવવાનું હોય. આપણા ભજનમાં પણ કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયે. પ્રાર્થના પણ એ જ કરવામાં આવે છે કે મારા હૈયામાં એ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું હંમેશા વહેતું રહે. તો આ પ્રાર્થના હંમેશા કરવાની જ હોય. મિત્ર મિત્ર હંમેશા કેવા હોય? તો કે બહુ સહજ હોય. મિત્ર મિત્રની સાથે રહે ત્યારે એ કેવો હોય છે? સહજ હોય છે. કંઈ એને બીજું કંઈ દંભ આડંબર કંઈ ધારણ કરવું પડતું નથી. તો એ જ હકીકતમાં મિત્ર ભાવ છે કે જ્યાં સામેની વ્યક્તિને મારી સાથે વ્યવહાર કરવામાં હંમેશા સહજતા અનુભવાય, સરળતા અનુભવાય. તો એને જ શું કહેવાય? મૈત્રી ભાવ કહેવાય. કહેવાય છે કે રામતીર્થ, સ્વામી રામતીર્થ એક વખત વિદેશ યાત્રામાં ક્યાંક હતા અને સ્ટીમરમાં જતા હતા. પહેલાં તો સ્ટીમરમાં જવાનું થતું તો મહિના સુધી ત્યાં હોય અને પછી પહોંચે. તો સ્વામી રામતીર્થજી એ પ્રમાણે જતા હતા. એમાં સાથે બીજો પણ એક ભાઈ હતા, ગૃહસ્થ હતા. તો બંને સાથે સાથે બેઠા અને વાતોએ ચડ્યા અને એવી રીતે ઘણી બધી વાતો કરી. પછી એક દિવસ પેલો ભાઈ પૂછે છે કે સ્વામીજી તમે કોના ઘરે રહેવાના? કે કોઈનો પરિચય ખરો? કે તમારા મિત્ર કોઈ ખરા? તો સ્વામીજી કે હવે તું જ મારો મિત્ર, તારા ઘરે જ રહીશ. આટલા દિવસથી કે આપણે મિત્ર તો બની ગયા, કેટલી બધી વાતો આપણે કરેલી, કેટલા દિવસથી વાતો કરીએ છીએ, તો મિત્ર ભાવ તો થઈ જ ગયો કે બીજો કોઈ મિત્ર નથી, તારા ઘરે જ હવે રહીશ. તો આ કેટલો સહજ મૈત્રી ભાવ છે.
2-4 દિવસની વાતોથી જ શું થઈ ગયું, એટલો બધો મૈત્રી ભાવ કેળવી લીધો કે એ જ મિત્ર માને અને સામેનાને કેટલું સહજતાથી કહી દીધું કે તું જ મારો મિત્ર, હવે તારા ઘરે જ રહીશ. તો આ જ જો સંતોનો સ્વભાવ છે, સહજતા, સરળતા, કોઈ દંભ નથી, કોઈ આડંબર નથી, એની પાસે આવનારને કોઈ ડર નથી, સહજ રીતે વાત કરી શકે. તો આ જ મૈત્રી ભાવ છે. ત્યાર પછી ભગવાન કહેશે કરુણ એવ ચ. એ કેવો હોય તો કે કરુણાથી યુક્ત હોય. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણઃ. કરુણાથી યુક્ત હોય. સંતોને માટે તો કહેવાય જ છે, અહેતુક દયા સિંધુ કહેવામાં આવે છે. એ દયા સિંધુ છે, કરુણા સિંધુ છે. પોતાનો કોઈ સ્વાર્થ ન હોય, પ્રયોજન ન હોય અને છતાં પણ એ હંમેશા મદદ કરતા રહે છે, હંમેશા માર્ગ બતાવતા રહે છે. તો એમની કરુણા જે છે એ કરુણા કેવી છે, બહુ સહજ છે, નિસ્વાર્થ કરુણા છે. જેવી રીતે મૈત્રી નિસ્વાર્થ, એવી જ રીતે કરુણા પણ કેવી છે, નિસ્વાર્થ કરુણા છે. પોતાને કંઈ કરુણા કરી અને કંઈ મેળવી લેવાનું નથી, પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી અને છતાં પણ એ હંમેશા અંતરમાં કરુણાને ધારણ કરે છે. કરુણા યાને કંઈક કરી છૂટવાની ઈચ્છા. દુઃખીને જોઈ જ્યાં પણ આવશ્યકતા છે તો ત્યાં કંઈક કરી છૂટવાને માટે અંતરમાં ભાવ પ્રગટ થાય. તો એ ભાવને જ શું કહેવામાં આવે છે, કરુણા કહેવામાં આવે છે. આવી કરુણા સંતોમાં સહજ છે. બીજાએ એને પ્રયત્નપૂર્વક જીવનમાં ધારણ કરવાની છે. કરુણા બે પ્રકારે જોવામાં આવતી હોય છે, જેમાં એક કહેવામાં આવે છે પરદુઃખ કાતરતા અને બીજી કહેવામાં આવે છે પરદુઃખ પ્રહાણેચ્છા. પરદુઃખ કાતરતાનો અર્થ છે અન્યનું દુઃખ જોઈ અને સ્વયં પણ એ કષ્ટને અનુભવે છે, એ દુઃખને અનુભવે છે, જેના પરિણામે એને એના માટે કંઈક કરવાની ઈચ્છા થાય છે. તો પરદુઃખ કાતરતા, કાતરતા અને એ જ દુઃખને એ પોતાનામાં અનુભવે છે. પરિણામે જે પણ કષ્ટ છે, જે પણ પીડા છે, એમાંથી સામેની વ્યક્તિને પાર કરવા માટે, એમાં એને શક્તિ સામર્થ્ય આપવાને માટે જે પ્રવૃત્ત થાય છે, તો આને કહેવાય છે પરદુઃખ કાતરતા. એ કરુણાનું એક રૂપ છે. બીજું છે પરદુઃખ પ્રહાણેચ્છા. બીજાનું દુઃખ સાંભળી અને કદાચ એ સ્વયં એટલા દુઃખને ન અનુભવે કે બીજો રડે તો એની સાથે રડવા પણ ના લાગે એવું જરૂરી નથી, પરંતુ એના દુઃખને દૂર કરવાની અંતરમાં ઈચ્છા પ્રગટ થાય જ છે કે આને આ પીડામાંથી ઉગારવા માટે હું મારા તરફથી જે પણ થઈ શકે એ હું કરું. તો એ ઈચ્છા એના અંતરમાં પણ છે. હા, એ બીજાની સાથે રડતો નથી, પણ રડતો નથી એનો અર્થ નહીં કે કરુણા નથી. એ કરુણા છે જ, એ ઈચ્છા અંતરમાં છે જ કે એ આ દુઃખમાંથી પાર ઉતરે, એને હું મદદ કરી શકું. તો કરુણા આ બંને પ્રકારે જોવામાં આવતી હોય છે અને બંને યોગ્ય જ છે. બંનેમાં એક ઈચ્છા સામાન્ય છે. શું ઈચ્છા સામાન્ય છે? એને એ દુઃખમાંથી ઉગારવાની ઈચ્છા, એ દુઃખમાં એને મદદ કરવાની ઈચ્છા, જે પણ થઈ શકે એટલું કરવાની ઈચ્છા, એ જ શું કહેવામાં આવે છે, કરુણા કહેવામાં આવે છે. અનેક વખત મનુષ્યના જીવનમાં કરુણાની ઘણી શ્રેષ્ઠ ભૂમિકા જોવામાં આવતી હોય છે. બીજી વ્યક્તિએ એને કષ્ટ આપ્યું હોય અને છતાં પણ એ ક્યારેય ઈચ્છે નહીં કે એના જીવનમાં એવું કષ્ટ આવે, બલ્કિ એમાંથી એને પાર કરવાને માટે જ એ મદદ કરે છે.
એવું વિચારતો નથી કે તે મને દુઃખ આપ્યું તો હવે તને પણ દુઃખ મળે, બલ્કિ એના દુઃખમાં એ હંમેશા શું કરે છે, એને મદદ કરવા માટે તૈયાર રહે છે. ક્ષમાભાવ ધારણ કરીને પણ એના માટે જેટલું થાય એટલું કરવા માટે એ તૈયાર રહે છે. મહાભારતમાં બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત તમે બધા જાણો જ છો. દ્રૌપદીના 5 પુત્રને અશ્વત્થામાએ હણી નાખ્યા હતા અને ત્યાર પછી અર્જુન, ભીમ આ બધા એ અશ્વત્થામાને પકડીને લાવે છે અને દોરડાથી પકડેલા અશ્વત્થામાને દ્રૌપદીની સામે હાજર કરે છે અને કહે છે કે તમે કહો તો હું આને અહીંયા ને અહીંયા ખતમ કરી દઉં. ભીમ કહે છે કે આ એ જ મૃત્યુને જ યોગ્ય છે. ત્યારે દ્રૌપદી કહે છે કે ના ના, એવું ના કરશો. દ્રૌપદી કહે છે કે સર્વપ્રથમ એને આ બંધનથી મુક્ત કરો. એને પીડા થાય છે, એ બ્રાહ્મણ પુત્ર છે, ગુરુ પુત્ર છે, આવી રીતે એને પીડા આપવાની ના હોય. એટલું જ નહીં, સાથે સાથે દ્રૌપદી કહે છે કે મારા 5 પુત્રો ગુમાવવાથી મને જે પીડા થયેલી છે, હું નથી ઈચ્છતી કે અશ્વત્થામાની માને પણ એ પીડા થાય પુત્ર ગુમાવવાની, અને એટલા માટે એને મૃત્યુદંડ નથી આપવાનો. તો કેટલું બધું અંતર કરુણાથી ભરેલું છે. પોતાના 5 પુત્રોને મારી નાખ્યા છે અને છતાં પણ હજુ એના ઉપર એ શું કરે છે, કૃપા જ કરે છે, કરુણા જ કરે છે. બ્રાહ્મણ પુત્ર છે, ગુરુ પુત્ર છે, એક માનો પુત્ર છે, આવું બધું વિચારી અને દ્રૌપદી કહે છે કે એને એવો દંડ ન આપો. તો આ અત્યંત શ્રેષ્ઠ ભૂમિકા છે કરુણાની. આવા અનેક દ્રષ્ટાંત શાસ્ત્રમાં જોવામાં આવે છે અને એ બધા જ દ્રષ્ટાંતોથી શું શીખવાનું છે, અંતરમાં હંમેશા દ્વેષ નહીં પરંતુ કરુણા ધારણ કરવી. દ્વેષનો અભાવ હશે તો જ આવી કરુણા આવશે. દ્વેષ સહિત ક્યારેય પણ અંતરમાં કરુણા આવતી નથી. એટલા માટે પહેલા કહ્યું કે દ્વેષને દૂર કરો અને હવે પછી કહેશે કે કરુણા મૈત્રી ધારણ કરો. જ્યારે કરુણા અને મૈત્રીની વાત કરવામાં આવે તો સંભવ છે કે એમાં લપસી પણ પડાય, આસક્તિ થઈ જાય, મોહ થઈ જાય. એટલા માટે તરત ભગવાન પછી શું કહે છે, નિર્મમઃ. કરુણા પણ રાખો, મિત્રભાવ પણ રાખો, દ્વેષ કોઈનામાં ન રાખો, પણ સાથે સાથે કેવા રહેવાનું છે, નિર્મમઃ, આસક્તિ રહિત. નહીં તો દયા કરુણામાં એવા વહી જવાય કે અંતે શું થઈ જાય, આસક્તિ થઈ જાય. પ્રસિદ્ધ દ્રષ્ટાંત, ભરત રાજાને હરણના બચ્ચામાં શું થઈ ગયું, એટલી બધી દયા આવી, એટલી બધી કરુણા આવી કે અંતે એમાં આસક્તિ થઈ ગઈ. મૃત્યુ વખતે કોનો વિચાર આવે, એનો જ વિચાર આવે. ખૂબ કરુણા દયા જ કરી અને એ કરુણા જ અંતે શું શેમાં પરિણમી ગઈ, તો કે આસક્તિમાં, જેના પરિણામે એને ફરી કયો જન્મ લેવો પડ્યો, હરણનો જન્મ લેવો પડ્યો. મૃત્યુકાલે એ જ વિચાર આવ્યા. તો આવી રીતની કરુણા કે દયા એ સાધક માટે ફરી પ્રતિબંધરૂપ બની જાય છે. એટલા માટે કરુણા દયા કરો, પણ અંતર કેવું રાખવાનું છે, અનાસક્ત રાખવાનું છે. મમત્વ રહિત અંતર હંમેશા રહેવું જોઈએ. કે એવું ક્યારેય ના થાય કે કરુણા દયા કે મૈત્રી જે છે એ મમત્વમાં, મમતામાં પરિણમિત થઈ જાય, નહીં તો એ ફરી પાછું પ્રતિબંધ રૂપ જ બને. એટલા માટે હંમેશા યાદ રાખવાનું છે કે વિચાર કરીએ તો મમ કહેવા જેવું આ જગતમાં કંઈ જ નથી. મારું કરવા જેવું કે મારું કહેવા જેવું. શું લઈને આવ્યા હતા વિચાર કરો તો ખબર પડી જશે. કંઈ લઈને આવ્યા નથી તો એમાંનું કંઈ જ હકીકતમાં મારું છે નહીં. અને જેમ જેમ આગળ વિચાર કરીએ તો વિષયો ક્યારેય કોઈના થઈને રહ્યા નથી, ધન ક્યારેય કોઈનું થઈને રહ્યું નથી, સ્વજન ક્યારેય કોઈના થઈને રહ્યા નથી. બધા એકબીજાને છોડીને જતા જ રહે છે. જીવતે જીવ છોડે કે પછી મૃત્યુ થાય અને છોડે તો બધા એકબીજાને છોડીને જાય છે.
ત્યાં સુધી કે જીવનું પોતાનું શરીર પણ એનું પોતાનું રહેતું નથી. કેટલા શરીર ધારણ કર્યા અને કેટલા શરીર છોડી દીધા. તો આવા તો અનેક શરીરો ધારણ કર્યા, પણ શરીરને પણ જીવ પકડીને રાખી શકતો નથી. તો હકીકતમાં મમતા કે મમત્વ જેવું હકીકતમાં ક્યાંય કરવા જેવું છે નહીં. કંઈ પણ મારું કહી શકાય એવું તો છે જ નહીં. જેને હું મારું મારું કહું એના ઉપર સંપૂર્ણ અધિકાર ક્યારેય પણ મારો હોતો નથી. બલકી આ ક્ષણે જે મારું છે એ બીજી ક્ષણે મારા હાથમાં ન પણ હોય એવું બને. તો શરીર સહિત કંઈ જીવનું છે નહીં. ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. જ્યારે જીવ પ્રયાણ કરે છે, શરીરને છોડીને જાય છે, તો એની સાથે માત્ર એનો ધર્મ જ સાથે રહેશે, પાપ પુણ્ય સાથે રહેશે, એના સિવાય કંઈ એની સાથે જતું નથી. એટલા માટે હંમેશા શાસ્ત્ર કહે છે કે આ જગતમાં રહો, ઘરમાં રહો તો કેવી રીતે રહો, એને ધર્મશાળા માનીને રહો. કેટલાક દિવસનો નિવાસ છે અને પછી છોડીને જવાનું જ છે. પોતાનું ઘર કો, શરીરને ઘર કો, જે કો તે, આ બધો સંગમ કેવો છે? થોડા સમયનો સંગમ છે. કેટલા શરીર ધારણ કર્યા અત્યાર સુધીમાં, કેટલા બધા મા બાપ ધારણ કર્યા, ભાઈ બહેનના સંબંધો બનાવ્યા, પતિ પત્ની બન્યા, પરંતુ એમાંનું કંઈ હંમેશા રહેતું નથી. એટલા માટે ભાગવતમાં કથા આવે છે કે એક ચિત્રકેતુ નામના રાજા હતા. ચિત્રકેતુ રાજા બહુ થઈ ગયા હશે એટલે આ નામ બહુ જ આવે છે. યમરાજાના પણ આસિસ્ટન્ટ કોણ છે? ચિત્રકેતુ છે, જે બધાના હિસાબ રાખે છે. તો એ નામના ઘણા બધા રાજા. તો આવી રીતે એક રાજા થઈ ગયા અને એમનો પુત્ર એ મૃત્યુ પામ્યો. ઘણી બધી માનતા પછી, ઘણી બધી એની આશાઓ, પ્રાર્થનાઓ પછી પુત્ર પ્રાપ્ત થતો અને એ પણ મૃત્યુ પામ્યો 5-6 વર્ષમાં. બહુ જ શોકમાં હતા. પરિવારના બધા રાજા સહિત બહુ શોકમાં હતા, રડતા હતા. એવામાં નારદજી ત્યાં આવે છે. નારદજી અને બીજા એક ઋષિ એ આવે છે, તો પણ એમના ઉપદેશથી પણ એમનો શોક દૂર થતો નથી. ત્યારે પછી નારદજી થાકીને કહે છે કે તમે કહેતા હો તો તમારા પુત્રને હું પાછો બોલાવી દઉં કે. અને સાંભળતાની સાથે રાજા અને પરિવારના બધા બહુ ખુશ થઈ ગયા કે હા હા, મારે તો એ જ જોઈએ છે. નારદજીએ પોતાના તપોબલથી એ રાજાના પુત્રને ત્યાં હાજર કર્યો અને એ પુત્રને કહે છે કે જો બેટા, તારા વિયોગમાં આ તારા માતા પિતા બધા જ સ્વજન પરિવાર બધા કેટલા રડી રહેલા, શોકથી ગ્રસ્ત છે. ત્યારે પેલો પુત્ર નારદજીને પૂછે છે, અમારા કયા જન્મના મા બાપ છે કે? તો જીવને તો ખબર નથી કેટલા મા બાપ ધારણ કર્યા ને કેટલા છોડ્યા. જે હજુ જ છોડીને ગયો છે એને પણ એ યાદ નથી. એટલા માટે એ શું પૂછે છે, અમારા કયા જન્મના મા બાપ છે? તો એવા તો કેટલા ધારણ કર્યા છે કે જે સ્મરણમાં પણ નથી. તો આ બધા જ સંબંધો જે છે કે સંગમ બધા એ કેવા છે? પાંથ સંગમ, પરબ પરના સંગમ જેવું છે. પરબ પર બધા ભેગા થાય, ગાડીમાં બધા યાત્રા કરતા હોય, રેલવેમાં સ્ટેશન આવે એટલે બધા પાણી ભરવાને માટે બોટલ લઈને દોડે, જગ લઈને, અને ત્યાં 2-3 મિનિટ ઊભા રહ્યા હોય એટલી વારમાં પણ વાતો કરી લે. તમે ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના ને બધી વાતો કરી લે. અને જેવી ટાઈમ થાય, વિસલ વાગે કે તરત તું તારા રસ્તે, હું મારા મસ્ત, મારે ચડી જવાનું છે પોતપોતાના ડબ્બામાં, પોતાની જગ્યાએ. એનાથી વધારે સંગમ લો તો ગાડીમાં, તમે ડબ્બામાં જ બધા મુસાફરી કરી રહેલા છો. 24 કલાકનો રસ્તો છે, ખાઓ છો, પીઓ છો, સાથે વાત કરો છો, બધું જ કરો છો. પણ જેવું પોતાનું સ્ટેશન આવે તો 15-20 મિનિટ પહેલા બેગ લઈને દરવાજા પાસે ઊભા રહી, પછી પેલા જે બીજા પૂછવા રહે તો કે અત્યારે નહીં કે. તો આ કેવો સંગમ છે? પાંથ સંગમ. આ પરબ જેવો સંગમ કે યાત્રામાં થયેલા સંગમ જેવો આ બધો સંગમ છે. રામકૃષ્ણ પરમહંસ કે આ સંગમ કેવો છે? નદીમાં પાણી વહેતું હોય
અને એમાં બે લાકડા ભેગા થઈ જાય, આગળ જતા ફરી છૂટા પડી જાય, ફરી બે લાકડા ભેગા થઈ જાય, ફરી છૂટા પડી જાય એ વહેણમાં. એવું જ આ સંસાર વહેણમાં છે. જીવો ભેગા થાય છે, ફરી છૂટા પડે, ચરી ભેગા થાય છે, ફરી છૂટા પડે છે. તો આ ચાલ્યા કરે છે. સંબંધ આવી રીતના જ છે. અને એટલા માટે ત્યાં આસક્તિ, મોહ, પોતાનો સ્વાર્થ, દુરાગ્રહો, પૂર્વાગ્રહો આ બધાને સ્થાન આપ્યા વગર જેટલું પણ જીવન સાથે છે એને પ્રેમથી જીવી લો, એકાબીજાને પ્રેરણા આપી ભગવત માર્ગે આગળ વધારો, એકાબીજાના વિકાસ માટે પ્રયત્ન કરો. નાના અમથા જીવનમાં ઝઘડા કરીને શું કરવાનું? કામ, ક્રોધ, રાગ, દ્વેષ આ બધું નાના અમથા જીવનમાં કરીને શું મેળવવાનું છે? જેટલું પણ જીવન છે એને પ્રેમથી જીવો, એકબીજાના માટે સહાયભૂત થાવ, નિસ્વાર્થ બનો, પોતાનું કર્તવ્ય કર્મ સારી રીતે કરો, જેટલી બીજાને મદદ થાય એટલી કરો. આ જ જીવન જીવવાની પદ્ધતિ છે. બાકી તો બહુ ટૂંકું જીવન છે. મનુષ્યનું જીવન કેટલા વર્ષનું? 60, 70, 80, 90, મેક્સિમમ 100. બાકી સદીને વટાવનારા કે સદી સુધી પહોંચનારા પણ કેટલા? આજકાલ જીવન 80 વર્ષ જ મોટે ભાગે એને એવરેજ એટલું જ ગણવાનું હોય, એટલું પણ કદાચ ના ગણી શકાય. એમાં કેટલા વર્ષો તો નાનપણમાં વીતી જાય છે કે ભાન પણ પડતી નથી. અને એ બધું ભણવાનું ને સ્કૂલ ને ફરી પાછું એનું એ જ. દરેક જીવનમાં આ જ રફતાર હોય છે. ફરી જન્મ લીધો, ફરી ક્યાં જવું પડશે? ફરી સ્કૂલે જવું પડશે, ફરી ABCD શીખવા પડશે, એકડો બગડો બધું ઘૂંટવું પડશે, ફરી બીજા જન્મમાં આ જ કરવું પડે. આ વિદ્યા કોઈ યાદ રહેતી નથી. એક અધ્યાત્મ વિદ્યા અને અધ્યાત્મ સાધના જ સાથે રહે છે. બાકીની બધી વિદ્યા આ જન્મમાં PhD થયા તો પણ બીજા જન્મમાં મનુષ્ય થયા તો ક્યાં જવું પડશે? પ્લે ગ્રુપથી શરૂ. PhD થયા તો પણ ફરી પાછું પ્લે ગ્રુપ, ફરી KG, ફરી એનાથી ફર્સ્ટ, સેકન્ડ, આ ચાલવાનું જ છે. માત્ર અધ્યાત્મ વિદ્યા જ છે કે જ્યાં ભગવાન કહે છે લભતે પૌર્વદેહિકમ, જ્યાંથી એને છોડ્યું હતું ત્યાંથી એ ફરી પાછું પિકઅપ કરે છે, ત્યાંથી ફરી પાછું શરૂ કરી દે છે. પૌર્વદેહિકમ, પૂર્વ દેહમાં જેટલી સાધના કરી હતી અને જ્યાં છોડી હતી એને ફરી પાછો આ જન્મમાં એ પકડી લે છે. તો આ એક જ વિદ્યા છે જે સાથે આવે છે, બાકી કંઈ સાથે આવતું નથી. અને એટલા માટે એ બધામાં એટલી મમતા કરવાની ન હોય, એટલી આસક્તિ કરવાની ન હોય, એને જીવન મરણનો સવાલ બનાવવાનો ના હોય, બલકે જીવનની ગતિવિધિમાં જે છાય છે એની સાથે વહી જઈ અને સહજ જીવન જીવવાનું હોય. મમત્વ કરીને વધારે ને વધારે હેરાન જ થવાનું છે. જેટલું મમત્વ વધારે એટલી જ જીવનમાં સમસ્યાઓ વધારે. મમત્વ નહીં હોય તો પરિસ્થિતિ રહેશે. મમત્વ હશે તો પરિસ્થિતિ શું બની જશે? સમસ્યા બનશે. અને એનાથી પણ વધારે મમત્વ હશે તો એ જ પરિસ્થિતિ શું બની જશે? કટોકટી બની જશે. આપણે ઘણી વખત જોયેલું, ઘણા બધાને ખબર નથી, આંખો આમ કાઢે છે કે આ શું બોલે છે. આ સમજવાની વસ્તુ છે કે આપણી જ આસક્તિ, આપણું મમત્વ આપણને કેવી રીતે આ પાસાઓમાં, આ સોપાનોમાં લઈ જાય છે. મારા ગુરુજી આ સમજાવતા બહુ વિસ્તારથી કહેશે કે તમે સવારે આરામથી ચાય પી રહ્યા છો, ન્યૂઝપેપર વાંચી રહેલા છો, સાથે સાથે કંઈક મંચિંગ કરી રહેલા છો, આ આરામથી તમે બેઠેલા છો અને તમે ન્યૂઝપેપરમાં કે ટીવીમાં સમાચાર સાંભળો છો. આવી રીતે કઈ દુર્ઘટના ઘટી અને આટલા લોકોનું મૃત્યુ થઈ ગયું. તમે વાંચો છો અને તમે શું કરો છો? ઓહો, આટલા બધા ચા પીવાનું ચાલુ રાખો. તમે ત્યાં છોડી નથી દેતા કે હો 150 લોકો મરી ગયા, આટલા બધા લોકો માટીમાં દબાઈ ગયા, અને સમાચાર જે થયું ધરાલીમાં તમે બધાએ ઘણું સાંભળ્યું હશે, વાંચ્યું હશે, પણ એ વાંચ્યા પછી પણ તમે ચા પીતા હતા એ પીવાની ચાલુ રાખો છો. કેમ? તમે એને કેવી રીતે જોયું? આ એક પરિસ્થિતિ છે.
આવું કંઈક જગતમાં આવી પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. તમે એની સાથે એટલા ઇન્વોલ્વ નથી અને એટલા માટે તમે સહજ રહો છો કે બરાબર આ પ્રમાણે થયું છે, એનો સ્વીકાર થઈ જાય છે. એનાથી આગળ આવી જ રીતે તમે બેઠા છો અને ફરી સમાચાર આવે છે તમારા કોઈ સ્વજનનું એક્સિડન્ટ થયું અને મૃત્યુ પામ્યા. જલ્દી જલ્દી તમે ચા પૂરી કરી અને ભાગો છો. કામ છે, ત્યાં મારે રહેવું જરૂરી છે. આ પરિસ્થિતિ જ છે. ત્યાં પણ મૃત્યુ થયું હતું, અહીંયા પણ મૃત્યુ થયું છે, પણ હવે પરિસ્થિતિ તમારા માટે શું બની ગઈ છે? એક સમસ્યા છે, જે સમસ્યાનું સમાધાન તમારે કરવાનું છે, જેમાંથી તમારે પસાર થવાનું છે. શા માટે? કારણ કે તમે એની સાથે કનેક્ટેડ છો, કંઈક સંબંધ છે અને એટલા માટે એવું થાય છે. ફરી તમે બેઠા છો ત્રીજી વખત, એવી જ રીતે ચા પી રહ્યા છો, વાંચી રહ્યા છો, સમાચાર આવે છે તમારા જ પરિવારનું કોઈ ક્યાંક ફસાઈ ગયું ને મૃત્યુ પામ્યું. અને ત્યારે શું થાય છે? પછી ઘૂંટડો આગળ ઉતરતો નથી, ત્યાં ને ત્યાં કપ તમે મૂકી દો છો, અથવા તો તમારા હાથમાંથી એ છૂટી પણ જાય છે. આંખમાં આંસુ આવી જાય છે. શું કરું, શું કરું, શું કરું? આ પરિસ્થિતિ હતી, એ સમસ્યા બની અને સમસ્યા હવે શું બની ગઈ? કટોકટી. અને આમાંથી હવે નીકળવાનું છે, એને સંભાળવું મારા માટે મુશ્કેલ થઈ જાય છે. તો એક કટોકટી જેવી સ્થિતિ થઈ જાય છે. શા માટે? કારણ કે હું એકદમ એટેચ છું. મારાને કંઈક થઈ ગયું. પહેલા હતા એ મારા નહોતા, એ કોણ છે? જગતના લોકો છે. બીજા હતા એ પણ એટલા મારા નથી, પણ આ ત્રીજું જે છે કેવું છે? મમ. અને એ મારું છે, મારું છે, એટેચમેન્ટ છે, આસક્તિ છે, મોહ છે. અને એટલા માટે પરિસ્થિતિ સમાન છે, મૃત્યુ જ છે દરેક જગ્યાએ, અને છતાં પણ એ મૃત્યુ અત્યારે શું બની રહ્યું છે? કટોકટી બની રહ્યું છે. એને હેન્ડલ કરવું મારા માટે તકલીફવાળું થઈ જાય છે. ત્યારે કોઈ સમજાવવા આવે તો પણ ગમતું નથી. ત્યારે કોઈ કહે કે આ મૃત્યુ જ છે, સરખી જ ઘટના છે, તો શું થાય? ઈચ્છા એ થપ્પડ મારી દે. બધું જ્ઞાન અત્યારે આપવા આવ્યો કરીને, તો એ સંભાળી શકવું મુશ્કેલ થઈ જાય. ત્યારે એ પરિસ્થિતિને શું કહેવાય? કટોકટી. આ બધું શેના કારણે થયું? મમત્વના કારણે. જ્યાં મમત્વ નથી તો મન પર કોઈ અસર નથી અને કોઈ તકલીફ નથી. મમત્વ છે તો એને સંભાળવું બહુ કઠિન થઈ જાય છે. તો ભગવાન અહીંયા કહે છે કરુણા, મૈત્રી, પ્રેમ, આ બધું એવું ના હોવું જોઈએ કે અંતે એ મારા માટે સમસ્યારૂપ બની જાય. સંતો મહાપુરુષોનો પ્રેમ આવો જ હોય છે. ઘણા બધા પ્રેમની સાથે મૈત્રી ભાવથી એ રહે છે, પરંતુ અંદરથી કેવા છે? અસંગ છે. કોઈ પણ પ્રકારની આસક્તિ નથી. હંમેશા એ અસંગ જ રહેશે, વૈરાગ્યથી પરિપૂર્ણ રહેશે. તો ભગવાન અહીંયા સાધકને શીખવે છે પ્રેમ બધાને કરો, બધાની સાથે બહુ જ આનંદથી રહો, પણ અંતરથી કેવા રહો? અસંગ રહો. કોની સાથે? નાતા એક રામજી સે, દૂજા નાતા બધા છોડ દે. એમાં કોઈ મહત્વ નથી, કોઈ સંબંધ સાચો નથી, કોઈ વિષય હંમેશા રહેવાનો નથી, અને કોઈ પણ પરિસ્થિતિ હંમેશા એકસરખી રહેવાની નથી. તો વિષય, વ્યક્તિ, પરિસ્થિતિ આ બધું જ પરિવર્તનશીલ છે. બધું જ આવે છે અને જાય છે. એના તાલે જો આપણે નાચતા રહીએ તો આપણે પણ ક્યારેય સ્વસ્થ રહી શકીએ નહીં. એટલા માટે ભગવાન કહે છે કે બધામાંથી મમત્વને હટાવો. જે પણ મમત્વ કરશે એ અંતે રડવાનો જ છે. શાસ્ત્રનો સિદ્ધાંત છે કે જેમાં તમે મમત્વ કરશો એ તમને રડાવવાનું છે. આ પાક્કો નિયમ છે. જ્યાં મારાપણું, મમત્વ, અતિ આસક્તિ કરી
તો એ એક ને એક દિવસ શું કરશે? રડાવશે. અને જો રડવું ના હોય તો આસક્તિ મમત્વથી બચીને રહો. પ્રેમ કરો, પ્રેમમાં કોઈ આરામથી કરો. કેમ છો હિરેનભાઈ? લાગ્યું માથામાં બહુ લાગે? પાણી પી. રાજેશ નમો નારાયણ. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. બરાબર હિરેનભાઈ? વધારે લાગ્યું નથી? એક નવી પરિસ્થિતિ આવી ગઈ. મમત્વ હંમેશા સમસ્યા કરનારું છે. મામકાહ પાંડવાહ કિમ અકુર્વત. આ માત્ર મામકાહ પાંડવાહ આ ભેદે કેટલું મોટું મહાભારત ઊભું કરી દીધું. શું થયેલું હતું? ધૃતરાષ્ટ્રના મનમાં કૌરવો બધા કેવા છે? મામકાહ, મારા છે. અને બાકીના 5 એ કુરુના જ વંશમાં છે, કૌરવો જ છે. અને છતાં પણ એમાં શું ભેદ થયો? એ બધા પાંડુ પુત્ર છે, પાંડવા. તો અડધા 100 મારા લાગ્યા અને બીજા 5 કેવા લાગ્યા? બીજાના છે. આ ભેદ અહીંયા મમત્વ થયું, જેના પરિણામે કેટલું બધું અંતે યુદ્ધ થયું, આખું મહાભારત થયું એના ઉપર જ, આ ભેદના કારણે જ. તો મમત્વ ક્યાંથી ક્યાં લઈ જાય એ આપણને આ બતાવે છે. એવી જ રીતે ભરત રાજાને મમત્વ હિરણમાં થયું, હરણના બચ્ચામાં, તો ક્યાંથી ક્યાં લઈ ગયું. તો આવા મમત્વને ભગવાન કહેશે કે એ હંમેશા ત્યાગવા યોગ્ય છે. એનાથી આગળ ભગવાન કહેશે નિર્મમઃ નિરહંકારઃ. આ અહંતા અને મમતા, આ બેથી જ સમસ્ત સંસાર ચાલે છે. આ બંને પૈડા છે જેનાથી આખો સંસાર ચાલ્યા કરે છે. અહંકાર કરું છું અને મમકાર કરું છું. તો અહંતા મમતા આ બે જ વસ્તુ છે. અહંકાર શેમાં હોય છે? કે મુખ્યતયા શરીરને લઈને અને આ શરીર આદિથી થયેલી જે કંઈ પણ ઉપલબ્ધિઓ છે એને લઈને શું થાય છે? અહંકાર થાય છે. અને શરીરથી જે સંબંધિત છે એ બધામાં શું થાય છે? મમતા થાય છે. અને જ્યાં મમતા થાય તો મમત્વના કારણે થાય છે શું? તો કહેવામાં આવે છે કે મમત્વના કારણે આ વિષયો, વ્યક્તિઓ એ બધાની સાથે એક એવા વિશેષ સંબંધથી મન જોડાઈ જાય છે કે જેના પરિણામે પછી એ મન નિષ્પક્ષ રહી શકતું નથી. હંમેશા જેમાં મમત્વ કર્યું એમાં હંમેશા એ ગુણદર્શન જ કરે છે. ત્યાં દોષ હોય તો પણ એને દેખાતો નથી. જેવી રીતે ધૃતરાષ્ટ્રમાં, દુર્યોધનમાં ઘણા બધા દોષ હતા અને છતાં પણ એને દેખાયું નહીં અને પરિણામે આ સ્થિતિ આવીને ઊભી રહી. કેટલા બધા એમને એના વિશે કહેલું હતું પણ ધૃતરાષ્ટ્ર એ મોહને ત્યાગી શક્યા નહીં. પરિણામે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી. તો
તો જ્યાં મોહ છે, મમતા છે, ત્યાં દ્રષ્ટિ બંધાઈ જાય છે. નિષ્પક્ષ દ્રષ્ટિ ત્યાં રહેતી નથી. અને એના કારણે જ પછી જીવનમાં અનેક ભેદભાવ, સમસ્યા આ બધું આવ્યા કરે છે. તો ભક્ત છે, સાધક છે, જિજ્ઞાસુ જે છે એ હંમેશા આનાથી બચીને રહે છે. અંતરમાં હંમેશા એ નિશ્ચયને ધારણ કરે છે, મારો એક ભગવાન છે. અને આ બધા કોણ છે? ભગવાનના ભક્ત છે. બીજા ભક્તની સાથે મારો સંબંધ છે, કોઈ સાંસારિક સંબંધ એ જોતો નથી. બલકે મીરાબાઈ તો શું કે જ્યાં સંસારી બધા સ્વજન દેખાય છે તો અમને રડવું આવે છે, અને ભગવાનના ભક્ત દેખાય છે એ મળે તો અમને શું થાય છે? અંતરમાં આનંદ થાય છે. લગત દેખા રોયા, યાને લગત સ્વજન કોઈ બધા સંબંધી જ્યારે દેખાય તો શું થાય છે? તો કે રડવું આવે છે અંતરમાં, કે ભગવાન ભૂલાઈને આ બધા ક્યાં સામે દેખાવા લાગ્યા છે? તો એક પરમાત્મા જ, અને એની જગ્યાએ બધા આ દેખાવા લાગ્યા. એના બદલે મન રાજી એનું ક્યાંથી થાય છે? તો કે ભગત દેખી રાજી હોય. ભગતને જુએ તો અંતરમાં આનંદ થાય છે. તો હંમેશા સર્વને ભગત રૂપે, ભગવાનના જ સ્વરૂપ રૂપે કે ભગવાનના ભક્ત રૂપે હંમેશા જોવાના છે. અને તો પછી મમત્વ ન થાય. મમત્વના મૂળમાં રહેલો છે અહંકાર. શરીરાદિમાં અહંભાવ છે, અને એટલા માટે શરીરથી જે પણ સંબંધિત છે એ વ્યક્તિઓમાં, એ વિષયોમાં પછી શું થાય છે? મમત્વ થાય છે. મમત્વ થાય છે. પેલા શરીરમાં અહંભાવ છે, અને એનાથી સાથે જે બધું જોડાયેલું છે એમાં મમત્વ થાય છે. એટલું જ નહીં, જે અહંભાવ જે થાય છે, અહંકાર, એ પણ બહુ જ વિસ્તૃત હોય છે. એનું ક્ષેત્ર પણ બહુ વિશાળ છે. અહંકાર બે પ્રકારે કહેવામાં આવે છે. એક અહંકાર કે જે મારો વાસ્તવિક અહમ, જે સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપ છે. અને સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપમાં અહમ થાય તો એ નિરુપદ્રવ છે, એમાં કોઈ સમસ્યા નથી. પણ બ્રહ્મ સ્વરૂપને છોડીને બીજે ક્યાંય પણ અહંભાવ થયો, પરિચ્છિન્નમાં અહંભાવ થયો, તો એ હંમેશા સમસ્યા લાવનાર જ છે. દેહમાં અહંભાવ, જેના પરિણામે શું થાય? દેહને હંમેશા સુધારવાની, એના વખાણ સાંભળવાની ઈચ્છા, કે તમે તો બહુ સુંદર, તો આનંદ થઈ જાય. ભાઈઓ હોય, પુરુષ શરીર હોય, કે તમે તો બહુ સશક્ત છો, બરાબર મસલ્સ બનાવ્યા, તો એને આનંદ થઈ જાય. કેમ આવું થાય છે? કારણ કે શરીરમાં શું છે? હું પણ છે. એ જ શરીરની કોઈ નિંદા કરે કે તું કાળો કે કાળી છો, ઠીંગડો છે કે લંબુ છો, તો ફરી પાછું શું થઈ જાય? અરે હું તો આવું, મને બધા આવું કહે છે, અને નહીં તો ઝઘડવા માટે તૈયાર થઈ જાય. આ શેના કારણે? કારણ કે દેહમાં અહંભાવ છે. અહંકાર જન્મને લઈને પણ હોય. મારો જન્મ ક્ષત્રિય કુળમાં, બ્રાહ્મણ કુળમાં, વિદ્વાન કુળમાં, ભક્ત કુળમાં, હું આવા કુળમાં આવેલો છું, અને મારો જન્મ એમાં થયેલો છે, તો એનો પણ એક અહંકાર હોય. એટલું જ નહીં, સંપત્તિનો પણ અહંકાર. મારી પાસે આટલું છે, અહંકાર જ હોય છે. હકીકતમાં મનુષ્યને જરૂર કેટલી હોય છે? બહુ ઓછી જરૂર હોય છે. એની પાસે 6 બેડરૂમનો બંગલો હોય, પણ એ સૂવે કેટલામાં? એકમાં સૂવે, અને બાકીના 5માં કોણ રહે? અહંકાર. એ તો એકમાં જ સુવાનું, પણ બાકીના 5માં એ શું કોણ રહે છે? અહંકાર રહે છે. મારી પાસે આટલું છે. એ આભિમાનિક સુખ કહેવાય છે. ભોગવવાનું નથી, પરંતુ એ છે એનું અભિમાન જ એને શું કરાવે છે? જાણે કે એને સુખ આપે છે. બેંકમાં આટલું બેલેન્સ છે, હવે એટલું બધું વાપરવાના નથી, કે એને કંઈ કરતા નથી, પણ છતાં પણ એ હોવાનું શું થાય છે?
અભિમાન થાય છે અને એનાથી સુખ પ્રાપ્ત થાય છે. આટલું સોનું મારી પાસે છે. હવે સોનાને તમે પહેરીને કેટલું પહેરવાના અને કેટલા પ્રસંગોએ પહેરવાના અને કેટલાને દેખાડવાના, પણ એ બધું પડેલું છે લોકરમાં, તો એનાથી શું થાય? આટલા તોલા સોનું છે, આટલા તોલા સોનું છે, આટલું છે. એ અભિમાનનું એક આભિમાનિક સુખ પ્રાપ્ત થાય છે. પણ આ બધું જ અભિમાન કેવું છે? એની પાછળ બધું ખોખલાપણું જ છે. એ અભિમાન કરીને શું કરવાનું? એ હંમેશા સાથે રહેવાનું નથી. પણ છતાં પણ ઐશ્વર્યનો પણ એક અહંકાર હોય છે, વિદ્યાનો પણ અહંકાર હોય. હું આટલું જાણું છું, મારી પાસે આટલી વિદ્યા છે, આટલી ડિગ્રીઓ છે, મેં આટલા શાસ્ત્રો ભણી લીધા, આટલું મને યાદ છે, હું આટલો શાસ્ત્રાર્થ કરી શકું છું. આ બધાનું પણ શું હોય? તો કે અભિમાન હોય. તો વિદ્યાનું પણ અભિમાન આવે. એટલું જ નહીં, સૌંદર્યનું અભિમાન હોય, બલનું અભિમાન હોય, સંબંધોનું પણ અભિમાન હોય. મારા સંબંધો તો બધા બહુ જોરદાર, બધા આ સંબંધથી હું બધું કરી શકું, મારા હાથ બહુ લાંબા હોય તો એટલા ને એટલા, પણ એને શું ધારો કે હાથ બહુ લાંબા થઈ જાય, જમીનમાં અડવા લાગે તો કેવી સ્થિતિ થાય? પણ આ એક પ્રયોગ છે. મારા હાથ બહુ લાંબા, મારી પહોંચ બહુ, એનો અર્થ શું? મારે એવા સંબંધો છે કે હું એક ફોન કરું તો બધું થઈ જાય. તો આને શું કહેવાય? સંબંધનું અભિમાન, લોકોનું અભિમાન. મારી પાસે આટલા બધા લોકો છે. આજકાલ તો આ બહુ ચાલે ને, કેટલા ફોલોઅર્સ છે ને કેટલા વ્યુઅર્સ છે ને કેટલી લાઇક્સ મળે ને, આ બધું તેના પર આધારિત છે. આ જ છે કે આટલા સંપર્કોને આટલા લોકોએ મારી રીલ જોઈને આટલું મને લાઇક્સ મળ્યા, ના ક્યારેક ના મળે તો શું થઈ જાય? બધી હવા નીકળી જાય. એ હંમેશા તો રહેવાનું જ નથી. આ બધો ઉફાણો હોય છે. દૂધમાં જેમ ઉફાણ આવે ને ફરી પાછું બેસી જાય, એવી જ રીતે આ લોક પ્રસિદ્ધિ આદિ એ બધું આવું જ હોય છે. એ ન મળે તો એ પોતાને કેવું સમજે છે? તો કે સાવ નિર્બળ થઈ ગયો. થોડા લોકો ઓછા થઈ ગયા ફોલોઅર્સ તો શું લાગે? અરે રે, જાણે શું થઈ ગયું, 5 કિલો વજન ઓછું થઈ ગયું, 10 કિલો ઓછું થઈ ગયું, સાવ એ મરવા પડી જાય. તો આ કેટલું ખોટું પોતાના મનમાં આ મહત્વ ઊભું કરેલું છે. અને એના આધારે એ અભિમાન કરે છે, આટલા બધા મારા સંબંધો, આટલા ફોલોઅર્સ છે, મને પસંદ કરનારા આટલા બધા છે. સત્તાનું અભિમાન, મારી પાસે આવી સત્તા છે, આટલા પાવર છે. તો આ બધા અભિમાનના ઘણા બધા ક્ષેત્રો છે. શાસ્ત્રમાં બધું વર્ણન કરવામાં આવેલું છે. આ બધા સ્થૂળ પદાર્થો છે. આ સિવાય પણ સૂક્ષ્મ એવા ક્ષેત્ર છે કે જેનું પણ અભિમાન થાય. પોતાની સરળતાનું પણ અભિમાન થઈ જાય. આ કેવું વિરોધાભાસી છે. આપણે તો બહુ સરળ કે આપણને કંઈ નહીં. હવે એની પાછળ એનો ખરું અહંકાર ગંધાતો હોય એ તરત દેખાઈ જાય. તો સરળતાનું અભિમાન કરે, નમ્રતાનું અભિમાન કરે, આપણને કંઈ નહીં, કોઈ ગમે તે કહી જાય, આપણે તો આવા. પણ એ બધું કહેવાનું એને એટલું બધું અંતરમાં પેલું થતું હોય, એ જ શું બતાવે? એ બતાવે કે એ અહંકાર છે. તપસ્યાનું અભિમાન આવી જાય, અહંકાર આવી જાય. હું સત્સંગી છું, હું સાધક છું, હું ભગવાનની પૂજા રોજ કરું, હું પૂજક છું, હું જાપક છું, બહુ જપ કરું. આ બધાનું પણ શું થઈ જતું હોય છે? અભિમાન આવી જતું હોય છે. આ અભિમાન એ બહુ વિચિત્ર છે. જેમ પેલો કહેવામાં આવે કે ફુગ્ગો જે છે એને એક તરફથી દબાવો તો બીજા તરફથી ઊભો થાય, બીજી તરફથી દબાવો તો આ બાજુથી ફરી એ હવા એ ઊંચી થાય. આ અહંકાર એવો જ છે. એને એક બાજુથી દબાવો, સંભાળો તો એ ફરી પાછો ક્યાંથી માથું ઉચકે એ ખબર ના પડે. ફરી ત્યાંથી એને સમજાવીને દબાવો તો ફરી ત્રીજી જગ્યાએથી માથું ઉચકે. એની લીલા બહુ અપરંપાર છે, બહુ અગમ્ય છે. એટલા માટે સાધકે હંમેશા એ સજાગ રહી અને એને જોતા શીખવાનું છે. તો ભગવાન અહીંયા કહે છે નિર્મમઃ નિરહંકારઃ. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.